હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 1 આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં સર્ચ કરશો તો તમને મળી જશે. બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આજે પ્રશ્ન નંબર 2 છે, તેમાં આપણે નીચેના દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. રાઈટ, ત્રિકોણ આપી દીધા છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો તમને જોશો તો અહીંયા 3 સેમી છે અને જે બહારની સાઈડ છે તે કેટલા આપેલા છે? 4 સેમી છે. આકૃતિ એ. તો તમને આ ખબર છે કે આને શું કહેશું આપણે? પાયો કહેતા હતા વિદ્યાર્થી મિત્રો, યાદ હોય તો. રાઈટ, આ જે નીચેનો ભાગ હોય એને શું કહેતા હતા? પાયો કહેતા હતા. અને ઉપરનો ભાગ હોય એને શું કહેતા હતા? તો કે ઉપરના ભાગને આપણે વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ કહેતા હતા. ઊંચાઈને શેના વડે દર્શાવશું? h વડે દર્શાવશું. અને પાયાને શેના વડે દર્શાવશું? b વડે દર્શાવશું. બરાબર, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે જે આપણને 3 સેન્ટીમીટર આપી છે એ ઊંચાઈ છે ને 4 સેન્ટીમીટર આકૃતિમાં શું છે? પાયો છે. પાયાને b વડે દર્શાવશું અને ઊંચાઈને h વડે દર્શાવવાનું છે. બરાબર, હવે પહેલી આકૃતિ આપી એમાંથી જ આપણે લખવાનું છે. બરાબર, તો સોલ્યુશન એટલે કે આન્સર એનો સૌથી પહેલા ત્રિકોણ છે તો ત્રિકોણ લખશું. સૌથી પહેલા પાયાની વાત કરીએ તો કે ત્રિકોણના પાયો b બરાબર કેટલો છે? તો અહીંયા આપી દીધેલું છે 4 સેમી છે. અને ઊંચાઈ h બરાબર કેટલું છે? તો કે 3 સેમી છે. બરાબર, ઊંચાઈ કેટલું છે? 3 સેમી છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે શું કરવાનું? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર બહુ ઈઝી છે કે 1/2. શું કીધું? 1/2 ગુણ્યા b ગુણ્યા h. b ગુણ્યા એટલે કે પાયો ગુણ્યા વેધ. બરાબર, રાઈટ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. 10માં પણ આવે છે. ત્રિકોણના ક્ષેત્રફળ જ્યારે શોધવાનું આવે ત્યારે એનું સૂત્ર લખવાનું 1/2 ગુણ્યા b ગુણ્યા h. સૌથી પહેલા તમારે શું કરવાનું? 1/2 b એટલે કે પાયાની કિંમત કેટલી છે? 4 સેમી. 4 લખ્યું અને ઊંચાઈ કેટલી છે? 3 સેમી. તો 3 સેમી લખ્યું અને શું કરી દેવાનો? વર્ગ લખવો જરૂરી છે. સેમી છે. બરાબર, હવે તમે જોશો 1/2 4 ગુણ્યા 3, તો વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે? 12 થઈ જશે. 12 સેમીનો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. 2 છક કેટલા થશે? 12. બરાબર, 2 છક 12. ઓકે, આ છેદના 6 છે એટલે ધ્યાન રાખજો. માટે 1 ગુણ્યા 6 સેમી કરીએ તો શું આવશે? 6 સેમીનો વર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ શું હતું? પહેલા દાખલાનું સોલ્યુશન અહીંયા સુધીનું હતું આપણું. બરાબર, રાઈટ. હવે આપણે બીજો દાખલો છે, આકૃતિમાં છે અહીંયા કે તમને ઊંચાઈ આપી દીધેલી હશે. બરાબર, અને તમને અહીંયા શું કીધું છે? પાયો છે તે 5 સેમી છે. આ દાખલામાં અહીંયા પાયો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આ પણ શું છે? પાયો છે. ઊંચાઈ ક્યાં આપેલી છે? અંદર આપેલી છે 3.2 સેમી. તો સૌથી પહેલા લખશું જવાબમાં ત્રિકોણનો પાયો b એટલે કેટલું? અહીંયા છે 5 સેમી છે. રાઈટ, દેખાય છે? ઓકે, ક્લિયર છે. ત્રિકોણનો પાયો b બરાબર 5 સેન્ટીમીટર. હવે ઊંચાઈ છે જે આકૃતિની અંદર આપી દીધેલી છે 3.2, તો ઊંચાઈ h બરાબર 3.2 સેમી છે. બરાબર, રાઈટ. હવે તમારે શું કરવાનું? સૂત્ર લગાવવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ફરીથી એનું રીતે 1/2 ગુણ્યા b ગુણ્યા h. b એટલે પાયો, h એટલે ઊંચાઈ. બરાબર, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા 1/2 ના 1/2 લખી નાખશું. b કેટલું છે? 5 સેન્ટીમીટર. અને h કેટલું છે? 3.2 સેમીનો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે,
હવે તમારે ગુણાકાર કરવાના છે 1 × 5 × 3.2. તો જો શું કરવાનું, 3.2 ગુણ્યા કેટલા થઈ કરવાના 5, 5 દુ 10 થઈ જશે, વધી પડી 1, 3 પંચા 15 ને કેટલા થઈ ગયા 16 થઈ ગયા, રાઈટ. 16 ભાગ્યા કેટલા કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો, તો કે 16 સેમી આવ્યા ને, 160 નથી 16 છે, પોઈન્ટ છે. ઓકે, 16 સેમીનો વર્ગ, એને કેટલા વડે ભાગવાનું છે વિદ્યાર્થી મિત્રો, જો 3.2 × 5 એટલે 2 પંચા 10, વધી પડે 3 પંચા 15 ને 16, રાઈટ. આખાનો ગુણાકાર કર્યો 1 × 5, 5 × 3, 3.2 × 5 એટલે 16 સેમીનો વર્ગ. 16 ને 2 વડે શું કરવાનું, ભાગાકાર કરવાનો. 16 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે, 8 સેમીનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું? ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો, રાઈટ. કમેન્ટમાં જો કંઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એ વિડીયોને એમને પણ લાભ મળી શકે, બરાબર. અને તમારે પણ આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. આ બી નંબરની આકૃતિ છે, આ એ નંબરની આકૃતિ છે. એનું સોલ્યુશન આપણે જગ્યા નહોતી એટલે અહીંયા સુધી કર્યું છે, અને બીનું સોલ્યુશન અહીંથી સ્ટાર્ટ થાય છે ત્રિકોણના પાયાથી, બરાબર. એટલે મિક્સઅપ ના થાય, રાઈટ. આ લાઈન એટલે આપણે અહીંયા ડ્રો કરી છે. ઓકે, રેડી? સ્ક્રીનશોટ પડાઈ ગયો? ઓકે, ચલો, વેરી ગુડ. હવે આપણે નેક્સ્ટ આકૃતિ પર જશું. હવે અહીંયા આકૃતિ આ સી નંબરની આકૃતિ છે, ત્રીજા નંબરની આકૃતિ છે. 6 સેમી આપ્યું છે, 3 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો 6 સેમી છે એ શું છે, એ તમારો પાયો કહેવાશે. શું કહેવાય? પાયો કહેવાશે. ઓકે, આકૃતિ નંબર 3માં છે કેટલી છે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 સેમી છે. કેટલી છે? 4 સેમી છે, બરાબર. તો આકૃતિ સી માં છે ઊંચાઈ કેટલી છે, આને આપણે ઊંચાઈ કહીશું. ઊંચાઈ 4 સેમી છે અને પાયો છે 3 સેમી, બરાબર. બી એટલે પાયો. ઓકે, તો હવે આપણે અહીંયા લખીશું, સૌથી પહેલા શું લખશું, તો કે ઊંચાઈ h બરાબર 4 સેમી. ઊંચાઈ 4 સેમી છે, પાયો કેટલો છે, તો કે બી બરાબર 3 સેમી. આ ઊંચાઈ છે ને નીચેનું હોય એને પાયો કહેવાય, બરાબર. એટલું ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, ઊંચાઈ h બરાબર 4 સેમી, પાયો બી બરાબર 3 સેમી છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર અહીંયા આપણે ટ્રાન્સફર કરીએ 1/2 ગુણ્યા બી ગુણ્યા h કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. 1/2 બી એટલે કેટલું છે, 3 સેમી. ઊંચાઈ h એટલે કેટલું છે, 4 સેમી. 12/2 કરી નાખશું તો આપણને આન્સર શું મળશે, અહીંયા સેમીનો વર્ગ લગાડી દેજો, બરાબર. અહીંયા પણ શું લગાડવાનું, સેમીનો વર્ગ. 12/2 એટલે કેટલા થઈ જશે, 6 સેમીનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ દાખલા 3 નું સોલ્યુશન છે, રાઈટ. જવાબ સી નો છે. હવે આપણે ડી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ડી માં શું પૂછેલું છે. તો સૌથી પહેલા તમે આકૃતિ જોશો તો જે ઊંચાઈ છે આને આપણે ઊંચાઈ કહીશું. ઊંચાઈ એટલે એને h વડે દર્શાવાય, અને વેધ હોય, બરાબર. આ વેધ છે, સોરી પાયો છે, પાયો છે એને કેના વડે દર્શાવાય, તો કે બી વડે દર્શાવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમને એટલી ખબર પડવી જોઈએ કે આ ઊંચાઈ છે ને નીચેનો હોય શું છે, પાયો છે. પાયાને બી વડે દર્શાવવાનું, ઊંચાઈને h વડે. એટલું યાદ રાખજો મગજમાં, બરાબર. તો સૌથી પહેલા ત્રિકોણનો શું લખવાનું, પાયો. પાયો 3 સેમી છે, ઓકે. બી અને ઊંચાઈ એને h વડે દર્શાવો. h બરાબર કેટલા છે, 2 સેમી થઈ ગયા. હવે સૂત્ર લગાવો, ત્રિકોણનું
શું આવશે? ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. બી એટલે શું થશે? પાયો ગુણ્યા ઊંચાઈ. 1/2 ના 1/2 વિદ્યાર્થી મિત્રો. હવે બી ની કિંમત કેટલી છે? અહીંયા 3 સેમી છે અને ઊંચાઈ એચ ની કેટલી છે? ઊંચાઈ 2 સેમી છે અને એને શું કરી દેવાનું? અહીંયા વર્ગ લખી નાખશું. તો 1/2 ગુણ્યા 3 દુ કેટલા થઈ જશે? 6 સેમી નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બરાબર. 3 જો 1/2 ગુણ્યા 3 દુ કેટલા થઈ ગયા? 6. પછી હવે જો 6 ભાગ્યા 2 કરશો તો કેટલા થઈ જશે? તો કે 2 તેરી 6. 2 તેરી 6. તો અહીંયા જવાબ શું આવ્યો? 3 સેમી નો શું થઈ ગયો? અહીંયા વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, છેદ ઉડાવતા આવડે તો ઉડાવી દેવાના. એ 6 હોય તો 2 તેરી 6 થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણો પ્રશ્ન નંબર 2 સમાપ્ત થયો સ્વાધ્યાય 9.1 નો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.